નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉચ્છેદ ગામે ક્ષત્રિય સમાજનું ધર્મરથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું। જંબુસર તાલુકાના ગામે ક્ષત્રિય સમાજનું ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજ અગ્રણીઓ માતા બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું અને મહાસિદ્ધિની આરતી ઉતારી હતી। આ સમયે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। બીજેપીના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળે છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, પરંતુ તે રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરુ દેખાઈ રહ્યો છે। ભાજપાના ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજરોજ ધર્મરથ જંબુસર તાલુકાના ઉચ્છેદ ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું। માતા બહેનો અગ્રણીઓ દ્વારા હરસિદ્ધિની આરતી ઉતારી હતી। ધર્મરથ લઈ વીરપાલસિંહ અટોદરિયા સાથે પૃથ્વીરાજસિંહ પરમાર, પરિમલસિંહ રાણા, કમલસિંહ રાજ, મનોજભાઈ પરમાર, મયુરસિંહ પરમાર સહિત અગ્રણીઓ જોડાયા હતા। આ પ્રસંગે ક્ષત્રિય સમાજ અગ્રણી વીરપાલસિંહે જણાવ્યું હતું કે ભારત દેશમાં આપણે 22 કરોડ છીએ, જે ભાજપે આપણને ઓછા આંકે એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખી તેને છાવરવામાં આવે છે। ક્ષત્રિય સમાજ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, આ આપણી અસ્મિતાનો પ્રશ્ન છે। આ નાનકડા છોડને ખાતર પાણી આપી આપણે વટવૃક્ષ બનાવ્યું અને આ વટવૃક્ષ આપણને છાંયડો ન આપતો હોય તો આ વટવૃક્ષને ક્ષત્રિય સમાજ કાપી ફેંકવાની તાકાત ધરાવે છે અને આ સાબિત કરવાનું યુદ્ધ છે। આપણે બધા એક થઈ ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરીને બતાવવાનું છે, તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અગ્રણીઓ, તાલુકા અગ્રણીઓ, આજુબાજુના ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।